हेलो केम छो बधा मजामां छे सेफ छे घरे छो ओके चाल तो आजे आपणे एवायडी कोसंबा तरफथी जे फिजिक्स सब्जेक्ट में लेक्चर्स चाली रहेला छे तेमां लेक्चर नंबर 5 ની આજે આપણે વાત કરીએ છીએ। લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશન્સ ઓફ રેઝિસ્ટન્સ વિશે ડિટેલમાં વાત કરી। આજે આપણે સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશનના એક્ઝામ્પલ ઉપર જવાનું છે। આજે આપણે દાખલા ગણવાના છે। શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિશેના આજે આપણે દાખલાની પ્રેક્ટિસ કરવાની છે। ચાલો તો શરૂ કરીએ છીએ। હેડિંગ લગાવી દો, શ્રેણી અને સમાંતર જોડાણના એક્ઝામ્પલ્સ, દાખલાઓ। ઠીક, નોટ લઈ લો, ઇયરફોન લઈ લો અને બેસી જાઓ। ચાલો તો લાસ્ટ વિડિયોમાં આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં શું શીખ્યા? બે વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે સિરીઝ કોમ્બિનેશન્સ ઓફ સિરીઝ કોમ્બિનેશન। ઠીક, તો શ્રેણી જોડાણમાં આપણે યાદ રાખવાનું છે કે કરંટની વેલ્યુ હંમેશા કેવી રહે છે? સેમ રહે છે। કરંટ ઇઝ ઓલવેઝ સેમ વેર પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વોલ્ટેજ જે છે એ કેવો થઈ જાય છે? ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે। ડિફરન્સ છે, વોલ્ટેજ ડિફરન્સ છે કેમ કે તે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે। જેટલા રેઝિસ્ટન્સ હશે બધા રેઝિસ્ટન્સ ઉપર વોલ્ટેજ એ વહેંચાઈ જાય છે અને કરંટની વેલ્યુ સેમ છે। સો જો હું શોર્ટમાં લખું, આ વસ્તુને આપણે શોર્ટમાં લખીએ તો શું આપણે બોલીશું? ઇન શ્રેણી સિરીઝ સર્કિટ શ્રેણી જોડાણમાં I is always same where voltage V is different। ठीक, I is same and voltage V is different and the total resistance becomes R1 plus R2 plus R3 જેટલા પણ રેઝિસ્ટન્સ આપેલા હશે એ બધા રેઝિસ્ટન્સના સરવાળા જેટલો થશે ટોટલ રેઝિસ્ટન્સ ની વેલ્યુ। આ વસ્તુ યાદ રાખવાની છે શ્રેણી જોડાણમાં। ઠીક છે, અને સમાંતર જોડાણમાં શું યાદ રાખવાનું છે? સમાંતર જોડાણમાં યાદ રાખવાનું છે આના કરતા ઓપોઝિટ વેર ઇન પેરેલલ કોમ્બિનેશન I is different for each resistance I is different and potential difference voltage is same across all resistance। બધા જ અવરોધોને મળતો વોલ્ટેજ સેમ છે, બધા જ અવરોધોને મળતો વોલ્ટેજ સેમ છે અને I કેવો છે? ડિફરન્ટ હોય છે। ઓકે, and here the total resistance becomes R total becomes 1 divided by R total equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3 જેટલા રેઝિસ્ટન્સ આપેલા હશે તે બધા રેઝિસ્ટન્સ પણ 1 divided by, જેથી કરીને આ જગ્યા ઉપર ટોટલ રેઝિસ્ટન્સ ખૂબ જ ઘટી જશે। આપણે જોઈશું અત્યારે એક્ઝામ્પલમાં ખૂબ ઘટી જશે અને આ જગ્યા ઉપર ટોટલ રેઝિસ્ટન્સ ખૂબ જ વધી જશે। અહીંયા ટોટલ રેઝિસ્ટન્સ ખૂબ ઘટી જશે અને આ જગ્યા ઉપર ટોટલ રેઝિસ્ટન્સ ખૂબ વધી જશે। એટલે જ આપણા ઘરોમાં જે લાઇટ ફિટિંગ કરવામાં આવે છે, જે વાયરિંગ કરવામાં આવે છે, જે લાઇટનું ફિટિંગ કરવામાં આવે છે, કેવા પ્રકારનું છે? પેરેલલ પ્રકારમાં કરવામાં આવે છે। પેરેલલ જોડાણ કરેલું છે આપણા ઘરોમાં, જેથી કરીને ટોટલ રેઝિસ્ટન્સ ખૂબ જ ઘટી જાય અને જેથી કરીને આપણું જે લાઇટ બિલ છે એ ખૂબ ઓછું આવે। તો પેરેલલ કોમ્બિનેશનમાં આપણા ઘરોમાં જોડાણ કરવામાં આવે છે। ચલો, તો આટલી મેઇન વસ્તુ છે, આ તમારે યાદ રાખવાની છે અને હવે આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ છીએ। ઓકે, ચાલો લખી લો ફરીથી। એક્ઝામ્પલ સ્ટાર્ટ કરતા પહેલા બિલકુલ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આ લખી લીધું છે। ઓકે, સ્ક્રીનશોટ લઈ લો। ચાલો તો
શરૂઆત કરીએ છીએ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ, આપણે દરેક મેથડમાં બે એક્ઝામ્પલ કરીએ છીએ. બીજા એક્ઝામ્પલ તમે જે છે આ ટાઈપના બુકમાં જોઈને પ્રેક્ટિસ કરજો. હું તમને સિરીઝ અને પેરેલલ ના દરેકના એક બે એક્ઝામ્પલ અત્યારે કરાવી દઉં છું. અને અત્યારે જે એક્ઝામ્પલ કરાવું છું એ ટાઈપનો એક્ઝામ્પલ યુનિવર્સિટી એક્ઝામમાં આવે જ છે. ઓકે, ચલો લખો. ક્વેશ્ચન લખો. ઇફ, મારી સાથે લખતા જાઓ. ઠીક છે, લખો. નોટ લઈ લો, પેન લઈ લો અને સ્ટાર્ટ કરો. If two resistance of 2 ohm and 4 ohm are connected in series, so find out total connected in series with 12 volt of potential difference, then find out total resistance and total current I. ઓકે, તો આ આપણો એક્ઝામ્પલ છે. લખો. ચલો શરૂ કરીએ છીએ. લખી લો પહેલા. ચલો ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ. આપણે શું કીધું છે? બે રેઝિસ્ટન્સ છે. there are two resistance. બે અવરોધોની વાત કરી છે. કયા કયા બે અવરોધો? એકની વેલ્યુ છે 2 ઓહ્મ અને બીજાની વેલ્યુ છે 4 ઓહ્મ. અને આ બંને અવરોધોને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. તો અહીંયા હું એક આને ફિગર આઉટ કરું છું. જુઓ, સપોઝ કે હું અહીંયા કહી દઉં છું R1 છે, અહીંયા કહી દઉં છું R2 છે, અને આ વોલ્ટેજ છે V. કેટલા વોલ્ટની બેટરી કીધી છે? 12 વોલ્ટ. 12 વોલ્ટની બેટરી કીધી છે. અને મારે શોધવાનું છે હવે આમાંથી પાસ થતો ટોટલ કરંટ કેટલો છે? I. અને બીજું મારે ફાઇન્ડ કરવાનું છે ટોટલ રેઝિસ્ટન્સ કેટલો છે. બે ડેટા આપણને પૂછ્યા છે કે ટોટલ રેઝિસ્ટન્સ શોધો અને ટોટલ કરંટ શોધો. ઠીક છે, ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ. તો ધ્યાનથી જુઓ કે શેમાં જોડેલા છે બંનેને. R1 અને R2 શું કીધું છે આપણને? સિરીઝમાં જોડેલા છે. હવે સિરીઝની વાત આવે એટલે ટોટલ રેઝિસ્ટન્સ તો આપણે સીધું જ લખી દેવાનું. જો આપણને સિરીઝની વાત આવે તો ટોટલ રેઝિસ્ટન્સ R is equal to R1 plus R2. સીધી જ વાત કરવાની. જો સિરીઝ સર્કિટની વાત આવે તો સીધો જ આપણે શું કરી દેવાનો છે? એનો સરવાળો. તો ટોટલ R બરાબર R1 plus R2. R1 ની વેલ્યુ આપણે લઈ લઈએ છીએ અહીંયા સપોઝ કે 2 ઓહ્મ છે, તો અહીંયા લખી દઉં છું 2 ઓહ્મ. અને R2 ની વાત કરું તો કેટલા છે? 4 ઓહ્મ. 2 ઓહ્મ અને 4 ઓહ્મ. ઓકે, અહીંયા સીધી વેલ્યુ મૂકી દઈએ. 2 plus 4 is equal to 6 ઓહ્મ. તો એક આન્સર તો આવી ગયો. સીધો સરવાળો કરવાનો છે. total resistance is equal to R1 plus R2. 2 plus 4 equal to 6 ohm. Direct સરવાળો કરી દીધો. ઓકે, yes. Now what about total current? Now total current આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે શું છે? સિરીઝ સર્કિટ છે. સિરીઝ સર્કિટમાં અત્યારે આપણે વાત કરી કે જે કરંટની વેલ્યુ છે એ કેવી રહી છે? સેમ રહી છે. કરંટની વેલ્યુ ઓલવેઝ સેમ રહેશે. જેટલો કરંટ અહીંયાથી પાસ થશે એટલો જ કરંટ અહીંયાથી પાસ થશે અને એટલો જ કરંટ અહીંયા આવશે. જેટલો કરંટ અહીંયાથી પાસ થશે એટલો જ કરંટ અહીંયાથી પાસ થશે અને એટલો જ કરંટ જે છે ગોલ કરીને ફરી પાછો અહીંયા આવશે. ઠીક છે, ચાલો. સો શું લખીએ આપણે? અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો. ઓહ્મ્સ લો નું ઇક્વેશન શું હતું? અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો V is equal to I into R. ઓકે, તો આ જગ્યા ઉપર હું લખી શકું છું કે V total is equal to I total into R total. લખી શકાય છે. બધી ટોટલ ની વાત કરીએ આપણે.
તો હવે મારી પાસે R ટોટલ ની વેલ્યુ છે, ટોટલ R ની વેલ્યુ છે 6 ઓહ્મ. વોલ્ટેજ કેટલા છે? 12 વોલ્ટ, એ પણ મારી પાસે છે. અને મારે શું ફાઇન્ડ કરવાનું છે? મારે ફાઇન્ડ કરવાનું છે I ટોટલ કેટલો છે તે ફાઇન્ડ કરવાનું છે. ઠીક છે, ચાલો તો હું I ટોટલ નું સૂત્ર કરતા બનાવીશ. I ટોટલ બરાબર શું થશે? V ડિવાઇડેડ બાય R થશે. V ટોટલ ડિવાઇડેડ બાય R ટોટલ આવું થશે. ઓકે, V ટોટલ કેટલો છે? ટોટલ વોલ્ટેજ કેટલો છે? 12 વોલ્ટ છે. રેઝિસ્ટન્સ ટોટલ કેટલો આવે છે? 6 વોલ્ટ આવે છે. 12 ડિવાઇડેડ બાય 6 તો કેટલા આવશે? 2 એમ્પિયર ઓફ કરંટ. સો I ટોટલ ની વેલ્યુ થઈ 2 એમ્પિયર. તો શું છે આનો અર્થ? કે આ જગ્યા ઉપરથી 2 એમ્પિયર નો કરંટ પાસ થશે. અહીંયાથી 2 એમ્પિયર નો કરંટ પાસ થશે. આ જ કરંટ અહીંયા આવશે તો આને પણ કેટલો કરંટ મળશે? 2 એમ્પિયર. આને પણ કેટલો કરંટ મળશે? 2 એમ્પિયર. ઠીક છે, કેમ કે સિરીઝમાં કરંટની વેલ્યુ સેમ હોય છે. તો આન્સર છે I ટોટલ માટે 2 એમ્પિયર અને ટોટલ રેઝિસ્ટન્સની વેલ્યુ છે 6 ઓહ્મ. તો આપણા બે આન્સર આવી ગયા જે આપણને પૂછ્યું છે તે. ઓકે, ચલો પતાવો. વિડિયોને પોઝ કરીને લખી દો અથવા સ્ક્રીનશોટ લઈ લો અને એક્ઝામ્પલ પતાવો. ચાલો. ચાલો લખો. ઓકે, તો અહીંયા આપણે જોયું કે ટોટલ રેઝિસ્ટન્સ જે આપણે બે રેઝિસ્ટન્સ જોડ્યા છે, કયા કયા બે રેઝિસ્ટન્સ જોડ્યા છે? 2 ઓહ્મ અને 4 ઓહ્મ. બટ ટોટલ રેઝિસ્ટન્સની વેલ્યુ જે છે, ટોટલ રેઝિસ્ટન્સની વેલ્યુ જે છે આ બંને કરતા વધારે થઈ ગઈ, કેમ કે ઓબ્વિયસલી બંનેનો સીધો સરવાળો થયો છે. તો સિરીઝ સર્કિટમાં હંમેશા ટોટલ રેઝિસ્ટન્સ ખૂબ જ વધારે હોય છે. જોડાવામાં આવેલા બધા જ અવરોધોના સરવાળાના મૂલ્ય જેટલો હોય છે, જેથી ખૂબ જ વધી જાય છે. સિરીઝમાં ટોટલ રેઝિસ્ટન્સની વેલ્યુ ખૂબ વધી જાય છે. હવે આ જ વાત કરીએ કે જો આપણે આ બંને રેઝિસ્ટન્સને જો આપણે પેરેલલમાં જોઈન્ટ કર્યા હોતે તો શું થતે? આ દાખલો થઈ ગયો છે. હવે જરાક આની રકમ બદલી કાઢું છું, ધ્યાન આપો. હવે આપણે જે છે થોડું ચેન્જ કરી દઈએ છીએ, ધ્યાન આપો, ધ્યાન આપો. આ એક્ઝામ્પલમાં હું જે છે આ જગ્યા ઉપર એક વર્ડ બદલી કાઢું છું. અહીંયા જુઓ. હવે કનેક્ટેડ ઇન સિરીઝ શબ્દ છે, આ જે સિરીઝ શબ્દ છે, આ જે સિરીઝ વર્ડ છે એની જગ્યા ઉપર હું લખી દઉં છું પેરેલલ. સિરીઝની જગ્યા પર હવે હું લખી દઉં છું અહીંયા પેરેલલ શબ્દ લખી દઉં છું. પેરેલલ, પેરેલલ. If two resistance of 2 ohm and 4 ohm are connected parallelly with 12 volt of potential difference, then find out the total resistance and total current. Okay? ચાલો તો આને પણ જરા આપણે જે છે ફિગર આઉટ કરી દઈએ. ધ્યાનથી જુઓ. આ જગ્યા ઉપર ફરીથી આપણે કેટલા વોલ્ટની બેટરી છે? 12 વોલ્ટની બેટરી છે. કેટલા વોલ્ટની બેટરી છે? 12 વોલ્ટની બેટરી છે. 12 વોલ્ટની બેટરી મૂકી દીધી. અહીંયાથી કરંટ નીકળે છે. કેટલો કરંટ નીકળે છે? I જેટલો કરંટ નીકળે છે. I જેટલો કરંટ નીકળે છે. ઓકે, બે રેઝિસ્ટન્સને પેરેલલમાં જોડેલા છે એટલે કંઈક આવું બતાવવું પડશે. પેરેલલમાં જોડેલા છે બંને રેઝિસ્ટન્સ, કંઈક આવું બતાવવું પડશે. આ બંને પેરેલલમાં થઈ ગયા, હવે સમાંતર થઈ ગયા, એકબીજાને સમાંતર કહેવાય. ઓકે, અને ફરી પાછું આપણે આને આ સર્કિટ ક્લોઝ કરી દઈએ. તો હવે આ જગ્યા ઉપર R1 ની વેલ્યુ એક અવરોધ છે 2 ઓહ્મ, એક અવરોધ છે 2 ઓહ્મ અને R2 ની વેલ્યુ 4 ઓહ્મ. એ લખી દઈએ છે 4 ઓહ્મ. ઓકે, 2 ઓહ્મ અને 4 ઓહ્મ. હવે શું થયું આ જગ્યા ઉપર? તો બંને શેમાં જોડ્યા છે? આપણે બંનેને પેરેલલમાં. હવે પેરેલલમાં આપણને ખબર છે કે વોલ્ટેજની વેલ્યુ સેમ છે. ધ્યાન રાખો, પેરેલલ કોમ્બિનેશનમાં વોલ્ટેજની વેલ્યુ બંને રેઝિસ્ટન્સના એક્રોસમાં સેમ રહે છે. એનો અર્થ એવો થયો કે ટોટલ વોલ્ટેજ 12 વોલ્ટ છે તો R1 જે રેઝિસ્ટન્સ છે એને પણ 12 વોલ્ટ જ મળશે અને R2 રેઝિસ્ટન્સ છે એને પણ 12 વોલ્ટ જ મળશે. કેમ એવું? કેમ કે તે પેરેલલમાં છે.
પેરેલલમાં વોલ્ટેજ એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ સેમ રહેતો હોય છે, ઠીક છે, બટ કરંટ જે છે એ ડિફરન્ટ હોય છે. આપણે વાત કરી કરંટ બદલાઈ જાય છે, જ્યારે પેરેલલની વાત આવે ત્યારે કરંટ બદલાઈ જાય. તો શું થયું, અહીંયાથી I જેટલો કરંટ નીકળ્યો અહીંયા પહોંચ્યો. હવે કરંટને બે રસ્તા મળ્યા, કરંટને બે રસ્તા મળે છે. એક કરંટ જે છે અહીંયાથી આગળ વધે છે I1 જેટલો, અને એક કરંટ જે છે અહીંયાથી આગળ વધે છે I2 જેટલો. પહેલા ટોટલ I જેટલો કરંટ નીકળ્યો, આગળ વધ્યો, બે રસ્તા મળ્યા, એટલે અહીંયાથી આગળ ગયો, કુચુક અહીંયાથી આગળ ગયો ને અહીંયા આવ્યો. ફરી પાછું જે આ કરંટ બીજો રસ્તો મળ્યો તે આ રસ્તે આગળ ગયો, કુચુક અહીંયાથી આગળ ગયો અને બંને ભેગા થઈ ગયા. આ જગ્યા ઉપરથી બંને અલગ થઈ ગયા, I1 અને I2. અહીંયા આવ્યા એટલે બંને ભેગા થઈ ગયા, આ જગ્યા ઉપર બંને ભેગા થઈ ગયા, અને ફરી પાછો ટોટલ કરંટ I બની ગયો, અને અહીંયાથી જે છે નીકળીને ફરી પાછો રાઉન્ડ શેપમાં કરંટ આગળ જાય છે. ઓકે, ચાલો તો હવે આ જગ્યા ઉપર મારે સૌથી પહેલા તો ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. ટોટલ રેઝિસ્ટન્સ. હવે પેરેલલમાં ટોટલ રેઝિસ્ટન્સ માટેનું સૂત્ર શું છે? તો પેરેલલ માટેના ટોટલ રેઝિસ્ટન્સ માટેનું સૂત્ર છે R total બરાબર 1 divided by R1 plus 1 divided by R2. બે જ રેઝિસ્ટન્સ છે તો બે ડેટા લેખા, ત્રણ હોતે તો લખતે કે 1 divided by R3 આવું લખતે, પણ અહીંયા તો બે જ છે એટલે આપણે આ ત્રીજાની વાત નથી કરી. ઓકે, નાઉ R total 1 divided by R total is equal to 1 divided by R1 ની વેલ્યુ કેટલી છે 2 છે, પ્લસ 1 divided by R2 ની વેલ્યુ કેટલી છે 4 છે. ઓકે, સો 1 divided by 2, 1 divided by 4. ચલો LCM લઈ લો અને એક્ઝામ્પલ કરો તો શું આવશે? અહીંયા થશે 2 plus 1 divided by 4, that means 3/4. 3/4 જેટલી કંઈક વેલ્યુ આવશે. ઓકે, 3/4 is equal to 0.75. 0.75 ohm. 1 divided by R total is equal to કેટલા આવે છે? 0.75 ohm. ઠીક છે, આ તો 1 divided by R total આવે છે, 1 divided by R total આવે છે, બટ આપણે શોધવાનું છે R total. તો શું કરીએ, R total ને ઉપર લઈ લઈએ અને 0.75 ને નીચે લઈ લઈએ. 1 divided by 0.75 is equal to R total. તો 1 by 0.75 કરો, 1 by 0.75 કરો તો આન્સર આવશે 1.33. So answer is 1.33 ohm. It is our final answer. R total માટેનો ફાઇનલ આન્સર આવ્યો 1.33 ohm. તો અહીંયા ઓબ્ઝર્વ કરો કે આપણે જે બંને રેઝિસ્ટન્સ ને પેરેલલમાં જોડ્યા, જો પેરેલલમાં જોડ્યા તો ટોટલ રેઝિસ્ટન્સ એ બંને કરતા પણ ઓછો આવ્યો. આ બંને રેઝિસ્ટન્સ કરતા પણ ટોટલ રેઝિસ્ટન્સ ઓછો આવે છે. 2 ઓહ્મ અને 4 ઓહ્મ કરતા પણ તે બંનેનો સમતુલ્ય અવરોધ, તે બંનેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ, તે બંનેનો ટોટલ રેઝિસ્ટન્સ આ બંનેની વેલ્યુ કરતા ઓછો આવે છે. એટલે રેઝિસ્ટન્સ કેવો થઈ ગયો? ટોટલ રેઝિસ્ટન્સ ઘટી ગયો. માટે જ આપણે ઘરોની અંદર પેરેલલ કોમ્બિનેશનની અંદર જે કંઈ પણ આપણા ઉપકરણો છે, પંખો, લાઇટ, ટ્યુબલાઇટ જે કંઈ પણ છે એને પેરેલલ કોમ્બિનેશનમાં જોડીએ છીએ. ઠીક છે, કેમ કે રેઝિસ્ટન્સ ખૂબ ઓછો થઈ જાય છે, ટોટલ રેઝિસ્ટન્સ, અને ટોટલ રેઝિસ્ટન્સ ઓછો થઈ જાય એટલે આપણું લાઇટ બિલ કેવું આવે? ઓછું આવે. ચલો, તો 1.33 ઓહ્મ આ ટોટલ રેઝિસ્ટન્સની વાત થઈ. તો આપણો એક આન્સર આવી ગયો. ટોટલ રેઝિસ્ટન્સ કેટલો? આ ટોટલ રેઝિસ્ટન્સ શોધી કાઢ્યો. પતાવો. પછી હવે આપણે ટોટલ કરંટ તરફ જઈએ છીએ. પહેલા તમે આ ટોટલ રેઝિસ્ટન્સની વાત પતાવો. ચાલો, ઓકે, વિડિયોને પોઝ કરીને લખી દેવાનો અથવા સ્ક્રીનશોટ લઈ લેવાનો. ફરી એકવાર હટી જાઉં છું, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, તો 1.33 ઓહ્મ આ ટોટલ રેઝિસ્ટન્સ છે. હવે આપણે ટોટલ કરંટ તરફ જઈએ. ટોટલ કરંટ, ઓકે, ચાલો હવે ટોટલ કરંટ ફાઇન્ડ કરવો છે તો શું કરીએ? ફરી પાછું આપણને ખબર
ખબર છે હવે અહીંયા લખી દઉં છું કે r ટોટલ ની વેલ્યુ 1.33 ઓહમ અત્યારે આપણે લીધી. v ટોટલ ની વેલ્યુ કેટલી છે 12 વોલ્ટ. તો મારે શોધવું છે I ટોટલ કેટલો થશે. તો ફરી પાછું એક જ વસ્તુ અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો. અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો v is equal to I into R. v is equal to I into R. now આપણે લખી દઈએ v total, here I total, here R total. ઓકે, શું શોધવું છે આપણે? કરંટ ફાઇન્ડ કરવાનો છે. તો I total આપણે શોધવો છે, એને સૂત્ર કરતા બનાવીશું. તો R total ને આપણે છેદમાં મૂકી દઈશું. તો શું લખીશું આપણે અહીંયા? I total is equal to v total divided by R total. now v total કેટલો છે? v total ની વેલ્યુ કેટલી છે? v total ની વેલ્યુ છે 12 વોલ્ટ. R total ની વેલ્યુ કેટલી છે? 1.33 ઇઝી. કેલ્સી પર કરો. 12 is divided by 1.33. આન્સર ઇઝ સમથિંગ 9.022. સો રાઉન્ડ ફિગર માં આપણે લખી દઈએ આન્સર ઇઝ 9 એમ્પિયર. સો પસાર થતો કરંટ કેટલો પાસ થાય છે? I ટોટલ કેટલો છે? એ 9 એમ્પિયર જેટલો છે. ટોટલ I ની વેલ્યુ 9 એમ્પિયર જેટલી છે. ઓકે, લખો. ઓકે, લખો. ચાલો, આની અંદર એક બીજી વાત પણ કહીએ. તો અહીંયા હું લખી દઉં છું ટોટલ રેઝિસ્ટન્સ ની વેલ્યુ આવી ગઈ છે આપણી પાસે 9 એમ્પિયર. આ આપણો આન્સર છે ટોટલ રેઝિસ્ટન્સ. આપણને જે છે આ બે ડેટા ફાઇન્ડ કરવાના કીધા હતા, R ટોટલ અને I ટોટલ. R ટોટલ અને I ટોટલ આ બંને આન્સર આવી જાય છે. ચાલો, હજુ એક નાના પોઈન્ટ ઉપર જઈએ. કદાચ એવું કીધું હોતે, કદાચ આપણને એવું કીધું હોતે, આ પતી ગયું છે. ઓકે, જો કદાચ આપણને એવું કીધું હોતે અહીંયા હજુ એક થર્ડ પોઈન્ટ પણ કીધો હોતે, find out total resistance and total current and હજુ કઈ કીધું હોતે and current passed through each resistance. Find out total resistance, comma total current and current passed through each resistance. આ પણ શોધો. આપણે વાત કરી કે દરેક અવરોધમાંથી પાસ થતો કરંટ અલગ અલગ હોય છે. દરેક અવરોધમાંથી પાસ થતો કરંટ અલગ અલગ હોય છે, તે આપણે વાત કરી. ઓકે, તો આપણે તો આ જગ્યા ઉપર ટોટલ રેઝિસ્ટન્સ શોધી કાઢ્યો. ઓકે, એટલે અહીંયાથી અને અહીંયાથી થઈને ટોટલ કેટલો કરંટ પાસ થાય છે એ આપણે શોધી કાઢ્યો. મારે હવે શોધવું છે ઈચ રેઝિસ્ટન્સ. એટલે આ રેઝિસ્ટન્સ માંથી કેટલો કરંટ પાસ થાય છે અને આ રેઝિસ્ટન્સ માંથી કેટલો કરંટ પાસ થાય છે, આપણે આ પણ શોધવું છે. ચાલો, જો આવું પૂછવું હતું તો શું કરતે આપણે અહીંયા હવે વિચારો. શું કરીએ? ચાલો વિચારો શું કરીએ? ઓકે, શું કરીશું?